આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરખેજમાં નાબાલિગ પર દુષ્કર્મનો કેસ। સરખેજ વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર પડોશી દ્વારા વારંવાર દુષ્કર્મ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। સગીરા સાંજે ઘરે જતી હતી ત્યારે આરોપી કવા દાદા ઠાકોરે તેનું મોઢું દબાવી સીડી પાસે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું। ધમકી આપી હતી કે જો કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ। 1 વર્ષ દરમિયાન આરોપીએ 3 વાર દુષ્કર્મ કર્યું અને તાજેતરમાં સગીરાના મોઢામાંથી લોહી નીકળતા પરિવારજનોએ તેને ડોક્ટર પાસે લઈ ગયા, જ્યાં તે 8 માસની ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું। આ ઘટનાની જાણ થતાં સગીરાએ માતાને આખી વાત જણાવી અને માતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હાલ પોલીસ આગળની તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ રેસ સૈયદ, અમદાવાદ। સર, સરખેજમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું તો શું બનાવ બન્યો હતો અને કોણ આચર્યું હતું અને કેટલા ટાઈમ પહેલા કરવામાં આવ્યું? એમાં એવું છે 7/8/2025 રોજ સરખેજમાં પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયો છે। એમાં ફરિયાદીની દીકરી જે 14 વર્ષની છે એના ઉપર એના કૌટુંબિક કાકા સસરા છે, એમણે એના ઉપર ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધીમાં દુષ્કૃત કરેલું હતું દુષ્કર્મ, અને અનુસંધાને એને 8 માસનો ગર્ભ રહી ગયેલ, અને આ કામે જે આરોપી છે એની ઉંમર 64 વર્ષ છે અને એની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે કે ના, અત્યારે તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાન ઉપર આવેલ નથી। અને સદર આ તમામ વસ્તુ ક્યારે બહાર આવી? આમાં એવું છે કે વિદ્યાર્થીનીને સ્કૂલમાંથી એની મધર ઉપર ફોન આવેલો સ્કૂલ તરફથી કે ભાઈ તમારી દીકરીને તાવ આવ્યો છે, એટલે પછી હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલમાં ડૉક્ટરે તપાસીને કીધું કે એને 8 માસનો ગર્ભ છે, એટલે ધ્યાન આવતા એની મધરે દીકરીને પ્રેમથી પૂછપરછ કરતાં એને જણાવ્યું કે જે આપણા કાકા છે કવાદાન ઉર્ફે કુંવરજી મેરુભાઈ ઠાકોર, એમણે એને જુદા જુદા સમયે એકાંતનો લાભ લઈ અને બળજબરીથી એમની સાથે દુષ્કર્મ કરેલાની હકીકત એમને ધ્યાન ઉપર આવતા એમણે ફરિયાદ આપેલી છે। આરોપી અને આ ફરિયાદી જે બાળકી એ ક્યાં મળતા હતા અને ક્યારે આ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું? શું એમના ઘરમાં લઈ જવામાં આવતા હતા કેમ? એ બંને સગા થાય છે, એટલે એમના ઘરની ધાબા ઉપર અને ધાબા ઉપર દુષ્કર્મ કર્યું એમના એ આરોપી છે ને પોતાના કર્યું, કારણ કે એકબીજાના સંબંધી છે, નજીકમાં રહે છે, એટલે એ રીતે એકલતાનો લાભ લઈને કરવામાં આવેલું છે। આરોપીને અરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા? હા, આરોપીને અરેસ્ટ કરીને નાદર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અને અત્યારે સેન્ટ્રલ જેલમાં છે।